ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન આજે ભાગ નંબર 16 માં વન ટોપ અવયવના દાખલા જે વારંવાર બોર્ડની પરીક્ષામાં આવે છે એ આજે જોવાના છે. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે પૂરેપૂરું ધ્યાન આપવામાં. રેડી વિદ્યાર્થી મિત્રો, આજ આપણે શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ આ વસ્તુ યાદ છે, નિર્બળિક એસિડનો જે નિર્બળ એસિડ છે એનું આયનીકરણ થતું ત્યારે કે એનું સૂત્ર આ ધોરણ 11 માં આપણે જોતા, એટલે 11 માં આખું કહેવાય કે આયનીકરણનો જે સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આખું સૂત્ર આપણે જે આખું અહીંયા કે બરાબર આ સૂત્ર તારવ્યું હતું એ તમને યાદ હશે. આગળ જઈએ, અહીં એ જ પ્રમાણે જે પ્રમાણે આપણે ધોરણ 11 માં આ દાખલો ગણ્યો હતો, તો દાખલો આખો જવાબ આપણે કિંમત મૂકીને ગણ્યો હતો. એ જ પ્રમાણે અહીંયા આ બીજો દાખલો છે જેની સાંદ્રતા આપેલી છે અને પૂરેપૂરું તમે અહીંયા દાખલો ગણી અને અહીંયા વિયોજન અંશ ગણ્યો હતો. રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ છે કે કેવી રીતે વિયોજન અંશ જોવાનો છે. રેડી, એ જોતા પહેલા આજના લેક્ચરમાં આપણે કેટલું જોવાના છે એ તો જોઈ શકો છો કે વિયોજન અંશ પહેલા હું તમને ગણતા શીખવાડીશ. આજનો જે મોસ્ટ આઈએમપી એવો દાખલો છે આ દાખલો જોઈ શકો છો કે જેમાં આપણે સૌપ્રથમ કેટલા ટકા સુયોજન થયું એ જોવાનું છે. આગળ આપણે જોઈશું કે આ દાખલો કેવી રીતે લખાય છે. પહેલા જોઈ શકો આ બીજો દાખલો છે જે મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ સ્લાઇડ તમે જોઈ શકો છો કે આ કઈ આજની આ હું તમને શીખવાડીશ આ સ્લાઇડ ઉપર કે આખો દાખલો કેવી રીતે ગણવો. તો આજ આપણે બે દાખલા જોવાના છે અને સંપૂર્ણ દાખલા તમને સારી રીતે આવડી જાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આજના લેક્ચરમાં આપણે આટલું જોવાનું છે. તમે જોઈ શકો છો કેટલી સ્લાઇડ હતી. આજ બે દાખલા જોવાના છે અને બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે એવા એ દાખલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જાજો ટાઈમ બગાડ્યા વગર ચલો આપણે આજ ચાલુ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો ધોરણ 11 માં તમે વિયોજન અંશ વિશે સમજી ગયા. રેડી, વિયોજન અંશ વિશે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય, આ પ્રક્રિયા આપી છે, આના પછી બીજી પ્રક્રિયા જોઈએ, ત્રીજી પ્રક્રિયા જોઈએ, પણ પ્રક્રિયામાં ખાસ એના સહગુણકાર્ય આપણે મતલબ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે આ પ્રક્રિયા છે આમાં જોઈ શકે શરૂઆતનું પ્રારંભિકમાં વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે અહીંયા n મોલની બને છે. જ્યારે n મોલ બને ત્યારે પ્રક્રિયાની જે શરૂઆત જ નથી થઈ ત્યારે વિદ્યાર્થી મિત્રો નિપજના મોલ 0 હોય છે. નિપજના મોલ કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો નિપજના મોલ 0 હોય છે. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કઈ પ્રોબ્લેમ હોય. પ્રક્રિયામાં ફેરફાર, તો પ્રક્રિયા ફેરફાર કઈ રીતે થાય? તો અહીંયા સહગુણક ઉપર ખાસ આધાર રાખવાનો છે. જે સહગુણક વિદ્યાર્થી મિત્રો 2 સહગુણક છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2nx જેટલા વિદ્યાર્થી મિત્રો ઓછા થશે કારણ કે પ્રક્રિયક છે. જ્યારે નિપજ છે એમાં સહગુણક 2 છે, તો અહીંયા 2nx જેટલો વધારો થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નિપજ હોવાના કારણે અહીંયા સહગુણક 1 છે એટલે અહીંયા nx જેટલો વધારો થાય છે. ઓકે, જો અહીંયા બે સહગુણક હતા, 2ns લઈ ગયા, અહીંયા 2 હતા, અહીંયા 2 વધારો કર્યો, અહીંયા 1 હતો, 1 નો વધારો કર્યો. આ બાજુ ઘટાડો થાય, આ બાજુ વધારો થાય. હવે અહીંયા જુઓ કે વિદ્યાર્થી મિત્રો સમતુલન સમયે આ બેનો સરવાળો કરવામાં આવે છે, અહીંયા આ બેનો સરવાળો કરવામાં આવે છે અને અહીંયા આ બેનો સરવાળો કરવામાં આવે. આ બેનો સરવાળો કરીએ તો સમતુલન સમયે તમને ખબર છે n માઇનસ 2nx. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જાવ તો અહીંયા આવશે +2nx, અહીંયા જોવા જશું તો અહીંયા આવશે +nx. મને નથી લાગતું કે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય. મોલની સંખ્યા, કુલ મોલની સંખ્યા એટલે આ બધા જ મોલનો સરવાળો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો n, અહીંયા n કોમન પણ કાઢી શકો, અહીંયા જો 2x પ્લસ અહીંયા 2nx પ્લસ nx. ઓકે, આમાં કઈ મને નથી લાગતું કઈ પ્રોબ્લેમ હોય. આગળ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા જો આ જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો n પ્લસ અહીંયા nx જેટલો જોઈ શકો છો. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો n કોમન નીકળાવીએ તો n કોમન નીકળે તો 1 પ્લસ ઓકે અહીંયા x વધે છે, જે આ મળી જાય છે કુલ મોલ. શું મળી જાય છે? કુલ મોલ. ઓકે, કુલ મોલ મળી જાય તો કુલ મોલ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આ કુલ મોલ આપણને જે મળ્યા એ કુલ મોલ ઉપરથી i ગોતવાનો થાય. તો i ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ રાખજો, લખી નાખજો, સૂત્ર બરાબર કુલ મોલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ મોલ, રેડી, કુલ મોલ અને અહીંયા થઈ જાય છે શરૂઆતના મોલ. શરૂઆતના મોલ. ઓકે, મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, કુલ મોલ તો આજે આપણે ગોતી રહ્યા n 1 પ્લસ x. શરૂઆતના મોલ અહીંયા જોઈ શકો છો, પ્રારંભિક મોલ અહીંયા આપેલા છે. કેટલા આપ્યા છે તમે જોઈ શકો છો? n ઉડી જશે તો i બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો i બરાબર શું છે? 1 પ્લસ x. આ સૂત્ર થઈ જાય છે. ઓકે, i વન ટોપ અવયવ આવી રીતે મેળવીશું. એક મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો, પછી બીજી પ્રક્રિયા આપણે જોવી. જે રીતે ઓલી પ્રક્રિયામાં જોઈ એ જ રીતે સેમ ટુ સેમ આ પ્રક્રિયામાં કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો માનો કે શરૂઆતના મોલ આપણે હમણાં જ વાત કરી n મોલ, અહીંયા શરૂઆતમાં નિપજ કાંઈ બને નહીં એટલે 0, અહીંયા 0 મોલ. ઓકે, પ્રક્રિયામાં ફેરફાર, અહીંયા વિદ્યાર્થી મિત્રો સહગુણક 1 1 1 છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર ને માત્ર nx જેટલો ઘટાડો થશે, અહીંયા 1 હોવાથી nx જેટલો વધારો થશે, અહીંયા 1 હોવાથી
NX જેટલો વધારો થશે. ઓકે, કુલ મોલમાં આ બેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનો તો તમને બધાને યાદ છે. તો કુલ મોલમાં અહીંયા જોવા જશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો N માઇનસ NX અહીંયા 0 સાથે એડ કરશું તો કંઈ ફેરફાર નહીં થાય. ઓકે, અહીંયા 0 સાથે એડ કરશું તો 0 એ જ ઇટ રહેશે. ઓકે, કુલ મોલ જોવા જશું તો કુલ મોલ વિદ્યાર્થી મિત્રો બધાનો સરવાળો કરવી NX અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ NX અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ NX. તો અહીંયા જોઈશો તમે માઇનસ પ્લસ જતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા n વધ્યું અને અહીંયા તમે જોઈ શકો છો NX. n કોમન કાઢી લો વિદ્યાર્થી મિત્રો તો N1 પ્લસ X. મને નથી લાગતું કે અહીંયા તમને કઈ પ્રોબ્લેમ હોય. આ છે કુલ મોલ. શું છે? કુલ મોલ બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો. હવે I બરાબર તો સૂત્ર છે. I બરાબર તો હંમેશા તમને ખબર છે કે કુલ મોલ, યાદ રાખજો, કુલ મોલ અપોન આ શરૂઆતના મોલ. ઓકે, કુલ મોલ કેટલા થયા? તો કુલ મોલ અહીંયા જોઈ શકો છો N1 પ્લસ X થઈ જશે. શરૂઆતના મોલ અહીંયા પ્રારંભિકમાં મોલ કેટલા હતા નિપજના? તો પ્રારંભિકમાં n હતા તો આ n વહી જશે. તો વિદ્યાર્થી મિત્રો I ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે x પ્લસ I. ઓકે, આમાં મને નથી લાગતું કે I બરાબર અને x મેળવવાના થાય તો આ એક ઓલી બાજુ જશે તો માઇનસ આ x. ઓકે, આ x બીજું કાંઈ નહીં, x એ છે વિયોજન અંશ. ઓકે, આમાં મને નથી લાગતું કે કંઈ પ્રોબ્લેમ હોય. જરાક જોઈ લીજો દાખલો, મસ્ત મજાના સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો એક જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં ખાલી એટલું છે કે સુયોજન થાય છે. સેમ ટુ સેમ આગલી પ્રક્રિયા જેમ જ કરવાનું છે. ઓકે, કંઈ પણ પ્રોબ્લેમ નથી. અહીંયા જુઓ 2 મોલ છે અને અહીંયા 1 મોલ બને છે. તો આપણે 1 મોલ માટે કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા C6H5COOH. ઓકે વિદ્યાર્થી મિત્રો, બેન્ઝોઇક એસિડ એ જ્યારે અહીંયા તમે 2 મોલ લો ત્યારે 1 મોલ બને. તો 1 મોલ લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અડધો મોલ બનશે. કેટલા મોલ બનશે? અડધો મોલ. C6H5COOH ટ્વાઇસ અડધોનો. એવું ન ખબર પડે તો અહીં 2 વડે ભાંગી નાખો. અહીંયા પણ 2 વડે ભાગાકાર કરવામાં આવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 વચ્ચે, અહીંયા 1/2 વચ્ચે. ઓકે, જેમ તમારે યાદ રાખવું એમ. આગળ જુઓ અહીંયા મોલ. તમને ખબર સ્ટાર્ટિંગના મોલ n મોલ હોય, શરૂઆતના મોલ. ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 મોલ હોય. નિપજના કંઈ પણ મોલ બન્યા ના હોય. ફેરફાર સહગુણક પ્રમાણે થાય. અહીંયા સહગુણક જોઈ લો, અહીંયા સહગુણક લઈ લો તો અહીંયા NX. ઓકે, આગળ 1 છે એટલે NX બનશે. જ્યારે અહીંયા સહગુણક છે અડધો. રેડી? 1/2 જેટલો વધારો થશે NX માં. ઓકે, કુલ ટોટલ વાત કરે તો કુલ ટોટલની વાત કરે આ સમતુલન સમયે વાત કરશો N માઇનસ NX. અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરે તો અહીંયા અડધાનો વિદ્યાર્થી મિત્રો NX માં વધારો થશે. અહીંયા કુલ મોલ અહીંયા જોવા જશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમન પહેલા n કાઢી નાખો તો અહીંયા n કોમન કાઢી નાખશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ x અહીંયા પ્લસ અહીંયા 1/2 n નીકળી જશે કારણ કે n અહીંયા બધામાંથી કોમન નીકળી જશે તો અહીંયા x વધશે. ઓકે, આમાં મને નથી લાગતો કઈ પ્રોબ્લેમ હોય. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો n. ઓકે, અહીંયા 1 m ના છે. હવે જો અહીંયા આખો x છે એમાંથી અડધો x કાઢી નાખો. જો આખા x માંથી અડધો x જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અડધો x, વિદ્યાર્થી મિત્રો કેટલો x? અડધો x વધશે. આમાં મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય. આ મળી ગયા આપણને કુલ મોલ. શું મળી ગયા વિદ્યાર્થી મિત્રો? કુલ મોલ. ઓકે, આ કુલ મોલ જેવા મળી જાય એટલે કુલ મોલ મળી જાય તો અહીંયા તમને ખબર છે I બરાબર કુલ મોલ અપોન પ્રારંભિક મોલ. કુલ મોલ કેટલા આયા? N1x/2 મળી ગયા. પ્રારંભિકમાં કેટલા હતા? n મોલ મળ્યા હતા. n વહી જશે તો I આ મળી જાય છે. હવે I બરાબર અહીંયા જોઈ શકો છો તમે 1 માઇનસ n/x2. આમાં મને નથી લાગતો કોઈ પ્રોબ્લેમ હોય. તો અહીંયા આવી રીતે આપણને I મળી જાય છે. I ઉપરથી આપણે આખો દાખલો ગણી નાખશું જેથી કરીને સુયોજન તમને મળી જશે. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રોને આરામથી ખબર પડી ગઈ છે. હવે સ્ક્રીનશોટ એક પાડી લો મસ્ત મજાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ છીએ આ દાખલાની રકમ. જો રકમ ઉપરથી કેટલા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે કઈ વેલ્યુ કઈ છે, તો હું એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે અચળાંક આવે એટલે વિદ્યાર્થી મિત્રો અચળાંકમાં kf જ હોય. રેડી? અવનયન, અહીંયા જો ઠારણ બિંદુ અવનયન આવ્યું એટલે એ ડેલ્ટા TF હોય. ઓકે, અમુક શરૂઆતમાં જોઈ જોઈએ આપણે. જો તમને જ્યાં પ્રોબ્લેમ પડે છે ને હું કહી દે. પહેલા તો અહીંયા આપ્યું છે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. ઓકે, ને ઠારણ બિંદુ અવનયન બરાબર કેટલું આપ્યું છે? 1.62 કેલ્વિન દર્શાવે છે. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક 4.9 કિલો કેલ્વિન મોલ પ્રતિ દર્શાવેલો છે. જો એસિડના દ્રાવણમાં દ્વિઅણુ બને છે, યાદ રાખજો દ્વિઅણુ બનાવે છે એટલે કે સંયોજન થાય છે, તો એસિડનું કેટલા ટકા સંયોજન થયું હશે? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રકમ છે. રકમ ઉપરથી જો વાંચતા જઈએ હળવે હું તમને અહીંયા કહું છું 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ.
ખબર જ ન પડી સર, નો ખબર પડે જો અહીંયા એક વાત ધ્યાન રાખો, જેનું વજન વધારે હોય એ W1 હોય, જે ઓછું હોય એ દ્રાવ્ય હોય, ઓગાળવામાં આવ્યું હોય. રેડી વિદ્યાર્થી મિત્રો? તો સૌથી વધારે વજન 25 છે, તો 25 ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, એ ઓલવેઝ દ્રાવક હશે. ઓકે, આગળ વાત કરીએ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો અહીંયા 2 ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, એ 2 ગ્રામ છે એ બેન્ઝોઇક એસિડ છે. ઠારણ બિંદુ અવનયન બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય ડેલ્ટા ટી એફ બરાબર કેટલા છે? 1.62 રેડી કેલ્વિન દર્શાવે છે. અને આગળ વાત કરે છે મોલર અવનયન અચળાંક, એટલે વિદ્યાર્થી મિત્રો મોલર અવનયન અચળાંકની વાત થાય તો KF ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપી છે 4.9 કિલો કેલ્વિન પ્રતિ મોલ. મને નથી લાગતું કે આમાં કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, એકદમ કમ્પ્લીટ. રેડી વિદ્યાર્થી મિત્રો? વેલ્યુ જે આપી છે એ આપણે લખી નાખી છે. હવે વાત કરે છે સુયોજન કેટલા ટકા થશે. તો વિદ્યાર્થી મિત્રો સુયોજન માટે આપણે I ની ગણવું પડે. I ગણશો તો I કેવી રીતે મળશે? તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો I ઇઝ ઇક્વલ ટુ, તો આ એક સૂત્ર છે. શું છે? પહેલા તો સામાન્ય મોલર દળ. શું છે? સામાન્ય વિદ્યાર્થી મિત્રો મોલર દળ. મોલર દળ. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય. નીચે વાત કરીએ તો અસામાન્ય મોલર દળ. અસામાન્ય રેડી વિદ્યાર્થી મિત્રો મોલર દળ. મોલર દળ. ઓકે, સામાન્ય મોલર દળ એટલે સર આમાં કઈ ઉલ્લેખ જ નથી કર્યો, પણ સામાન્ય મોલર દળ હાટું અહીંયા જો તમે બેન્ઝોઇક એસિડનો ફોર્મ્યુલા આપી દીધેલો છે. શું છે? શું? તો અહીંયા જો C6H5COOH. ઓકે, આ બેન્ઝીનનો ફોર્મ્યુલા. ફોર્મ્યુલા ઉપરથી આપણે જ્યારે વાત કરીએ તો અહીંયા કાર્બન. કાર્બન કેટલા છે? તો સર કાર્બનની સંખ્યા 6 અને અહીંયા 1. જો આ 6 અને અહીંયા 1, કુલ ટોટલ કાર્બન વિદ્યાર્થી મિત્રો 7 છે. હાઇડ્રોજનની વાત કરીએ તો 5 ને 1 6, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન છે એ 6 છે. ઓકે, ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ઓક્સિજન છે. કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે. મને નથી લાગતું કે આમાં કોઈ પ્રોબ્લેમ હોય. ઓકે ઓકે, 7 કાર્બન. કાર્બન કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો કાર્બનનો અણુભાર વિદ્યાર્થી મિત્રો 12 છે. આવર્ત કોષ્ટકમાં તમે જોયું હશે આગળ 11મા ધોરણમાં. અહીંયા હાઇડ્રોજનનો તમને ખબર છે અણુભાર 1 છે, જ્યારે 2 અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો અણુભાર છે 16. ઓકે, આમાં મને નથી લાગતો કોઈને પ્રોબ્લેમ હશે. અહીંયા તમે ગુણાકાર કરશો તો અહીંયા ગુણાકાર કરશો તો 6, અહીંયા ગુણાકાર કરશો તો વિદ્યાર્થી મિત્રો 32. આ પ્રમાણે રહેશે. જ્યારે 84 પ્લસ 6 પ્લસ 32 કુલ ટોટલ આપણે સરવાળો કરવામાં આવે તો કુલ ટોટલ સરવાળો આનો 122 થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 122 એ સામાન્ય મોલર દળ. મિત્રો આવું છે, આ એક સામાન્ય મોલર દળ છે. કેવો આવ્યો? સામાન્ય. તો અસામાન્ય મોલર દળ છે સર, એ કેવી રીતે ગોતવાનું? અસામાન્ય મોલર દળ આ ગણતરી કરીને ગોતવાનું. કેવી રીતે ગણતરી કરશો? તો જો આ અસામાન્ય મોલર દળ હાટું અહીંયા હું તમને શીખવાડું છું. પહેલા તો આપણે અહીંયા ઠારણ બિંદુનું જે સૂત્ર હતું યાદ કરો, ઠારણ અવનયનનું. તો વિદ્યાર્થી મિત્રો નો યાદ હોય તો યાદ રાખવાનું. આવી રીતે મેં કરવાનું કીધું હતું. ડેલ્ટા ટી એફ ચાલે છે એમ. અહીંથી આપણે શરૂઆત કરતા. ચાલે છે 2 લીટી લખવામાં વાંધો નથી, પણ સૂત્ર ખોટું લખાય તો કહેવાય કે પ્રોબ્લેમ થાય છે. ચાલે છે દૂર કરીએ તો અહીંયા મૂકતા હતા કે એફ યાદ આવ્યું. હા સર યાદ આવી ગયું. ઇન્ટુ એમ. ઓકે, ફરીથી સૂત્ર ગોખવું ન પડે એટલે શીખવાડું છું, યાદ રાખજો. એમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એમ કોઈ પણ મોલાલિટી છે, મોલારિટી નથી. તો અહીંયા મોલાલિટી બરાબર એક વસ્તુ હતી, મોલ પર કેજી. રેડી? 1 કિલોમાં ઓગાળેલા મોલ એટલે મોલાલિટી. ઓકે, અહીંયા કેજી વજન કોનું લેવાનું? વજન હંમેશા અહીંયા મોલ પર કેજી W1 નું વજન લેવાનું છે. ઓકે, હવે મોલનો મતલબ શું થાય? મોલનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 kg તો રહેશે જ તે, પણ અહીંયા મોલનો મતલબ થાય વજન ભાગ્યા અણુભાર. અણુભાર ને વજન કોનો લેવાનું? દ્રાવકનો. એટલે આ થઈ જતું આ મોલ બરાબર. જ્યારે અહીંયા વાત કરે છે આ કેજીમાં છે, એને આપણે વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં લખવું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1000 વડે ગુણવાના થશે. ઓકે, અહીંયા જ્યારે ગ્રામમાં કર્યું, અહીંયા કેજીમાં હતું, એ આપણે ગ્રામમાં કર્યું એટલે ઉપર 1000 વડે અહીંયા ભાગો એટલે છેદનો છેદ ઉપર વહી જાય છે એટલે ગુણાકારમાં થઈ જશે. આ વિદ્યાર્થી મિત્રો કોમન સેન્સ છે અને તમને બધાને આ સૂત્ર આવડે છે. ઓકે, મને એવું માની લઉં છું. ઓકે, આ સૂત્ર થઈ ગયું મોલારિટી. એ આમાં મૂકી દો. તો અહીંયા જ્યારે એ સૂત્ર મૂકતા અહીંયા જો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ, તો વિદ્યાર્થી મિત્રો KF. ઓકે, અહીંયા મોલારિટી બરાબર જોઈ શકો છો તમે W2 ઇન્ટુ 1000. ઓકે, 1000 અપોનમાં જોઈ શકો છો M2 અપોન W1 એ ગ્રામમાં લેવાનું. ઓકે, તો આ M2 ને કરતા બનાવીએ, કારણ કે આપણે અણુભાર ગોતવાનો છે, અસામાન્ય અણુભાર. અસામાન્ય અણુભાર ગોતવાથી M2 ને આપણે અહીંયા બનાવી કરતા બનાવીએ તો M2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઉપરની લાઈન એમના રહેશે KF ઇઝ ઇક્વલ ટુ W2, અહીંયા આવશે 1000 ના M ના 1000 નીચે. તો આ જે ઉપર ગુણાકારમાં તો આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે કે નીચે થઈ જશે. તો ડેલ્ટા TF આ છે એવું આ જે હતું એ સામેની સાઈડ વહી ગયું એટલે ભાગાકારમાં તો એ ગુણાકારમાં, અને અહીંયા એની સાથે છે W1 એવી રીતે. ઓકે, સૂત્રમાં મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય. બધી જ અહીંયા છે ને બધી જ વેલ્યુ મૂકી દેવી એટલે બધી વેલ્યુ મૂકી દઈએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય આપણો દાખલો ક્લિયર. ઓકે, KF ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈ શકો છો 4.9 છે. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈને પ્રોબ્લેમ હોય. W2 વિદ્યાર્થી મિત્રો W2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો 2 ગ્રામ છે ઇન્ટુ અહીંયા 1000 થઈ જાય છે. મને નથી લાગતું આમાં કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈ શકો છો 1.62 કેલ્વિન છે. W1 ગ્રામમાં છે 25 ગ્રામ. ઓકે, 25 ગ્રામ. ઓકે,
આ બધાયનું જ્યારે તમે કેલ્ક્યુલેટર મારશો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો કે અમે તો કેટલી વાર દાખલો ગણ્યો છે, પણ તમે જ્યારે કેલ્ક્યુલેટર મારશો એટલે આનો જવાબ આવશે 241.98 97 આવશે, એટલે એક આંકડો વધારે દેશો એટલે 98 રેડી, ગ્રામ પ્રતિ મોલ. શું આવશે? ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આટલો અણુભાર આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કેટલો અણુભાર આવશે, આટલો અણુભાર. આ તમારો કહેવાય ને કે અણુભાર આવ્યો, એ અણુભાર કયો આવ્યો? અસામાન્ય અણુભાર આવ્યો. સામાન્ય અણુભાર અહીંયા આવી ગયો છે, અસામાન્ય અણુભાર. એટલે કે બેન્ઝોઇક, એટલે જો આમ બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું પ્રાયોગિક મોલર દળ આપણે જે ગણતરી કરી અસામાન્ય રીતે, એટલે જે મળતું નથી અસામાન્ય મોલર દળ, એ આવ્યું છે 241.98. રેડી, અહીંયા લખી દઉં છું ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આ વેલ્યુ તમને ખાસ યાદ રાખવાની છે. આ છે અસામાન્ય. જો આ મળી ગઈ અસામાન્ય વેલ્યુ, અહીંયા મળી ગઈ સામાન્ય વેલ્યુ. તો અસામાન્ય અને સામાન્યનો બેનો આપણે જ્યારે ભાગાકાર કરી નાખશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આ મળી જશે. આમાં કઈ પ્રોબ્લેમ? હવે આપણે જો તમારા દાખલામાં પેલા સુયોજન આખું દર્શાવ્યું છે, પણ હું પેલા આ ગોતી નાખું છું. આ ગોત્યા પછી આપણે સુયોજન કરશું, એટલે તમને કન્ફ્યુઝન થશે નહીં. મને નથી લાગતું કે અહીંયાથી આ સુધી દાખલામાં તમને કઈ પ્રોબ્લેમ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, મસ્ત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય મોલર દળ આપણે મેળવી લીધું, અસામાન્ય મોલર દળ મેળવી લીધું, અને તમે ડાયરેક્ટ આગળ મેં ગણતરી કરી એ પ્રમાણે સંતુલન અસમય કણોના કુલ મોલની સંખ્યા જો તમને મળી જતી હોય, એ કુલ મોલની સંખ્યા એ 1/i બરાબર છે. તો આપણે 1/i ગોતી નાખી અને કુલ મોલની અને 1/i બે બરાબર છે, એના ઉપરથી આપણે સુયોજન મળી જશે. નો ખબર પડી હોય તો અહીં ધ્યાન રાખો ફટાફટ. એમ કહેવા માંગુ છું કે અહીંયા જો આપણને સામાન્ય મોલર દળ કેટલું છે? 122 સર આપણે ગોત્યું. ઓકે, અસામાન્ય મોલર દળ જે આપણે ગણતરી કરી, ખબર આખો દાખલો ગણ્યો? હા સર અમે દાખલો તો ગણ્યો, એમાં ઉપરથી આવ્યું 198. આવ્યું તો કે નહીં આખું ગણતરી કરીને? હા સર આવ્યું. અહીંયા જ્યારે કરશો તમે ભાગાકાર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરો, અહીંયા ડિવાઈડ કરશો તો અમે કેટલી વાર ગણ્યો એટલે જવાબ મને મોઢે છે. અહીંયા 0.504 આવશે. આ શું આવ્યું? તો 0.504 i બરાબર આવ્યું. i બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 0.504. ઓકે, હવે જો અહીંયા 2 મોલ લેશે ત્યારે 1 મોલ બને છે, પણ આપણે ગણતરીમાં 1 મોલ જ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો 1 મોલ એટલે આને વિચાર કરો, 1 મોલ લેવી તો આને ડિવાઈડ કરવી કેટલા વડે? તો માનો કે આને 2 વડે ડિવાઈડ કરી નાખવી, આને 2 વડે ડિવાઈડ, કારણ કે 1 મોલની ગણતરી કરવાની. 2 મોલે 1 મોલ બને. તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અહીંયા C6H5COOH રેડી, અહીંયા 1 વધે તો અહીંયા 1 મોલ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિવાઈડ બાય 2 છે, એટલે અડધો મોલ. કેટલો મોલ બને? અડધો મોલ બને. ઓકે, મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અડધો મોલ બનશે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે 1 મોલ, શરૂઆતમાં કેટલા મોલ લીધા આપણે? 1 મોલ લીધા. n મોલ લઈ લઈએ, n મોલ લઈને ગણતરી કરો તો પણ યાદ આવશે, અને આમ કરશો તોય. તો n મોલ લઈએ તો પ્રક્રિયા જે શરૂઆત નથી, જો પ્રારંભે પ્રક્રિયા શરૂ જ નથી થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મોલ બને? 0 મોલ. એટલે કાંઈ એકય મોલ બન્યા નથી. હવે વાત કરીએ અમુક સમયે ત્યારે તે પ્રક્રિયા શરૂ થઈ તો આપણને કઈ અહીંયા 1 છે, એટલે માનો કે 1x જેટલા મોલ કહેવાય ને ત્યાંમાં ઘટાડો થયો. રેડી, અહીં સહગુણક 1 છે એટલે 1x જેટલા કેટલા થઈ જાય? ઘટી જાય. ત્યારે 1x જેટલા ઘટે છે ત્યારે અહીંયા અડધા x જેટલા બને છે. ક્યાં ધ્યાન રાખો, 1x છે સહગુણક, એટલે 1x જેટલા અહીંયા ઘટાડો થયો ત્યારે અહીંયા અડધો મોલ જ બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો અડધો x મોલ શું થઈ જાય છે? બને છે. ની પ્રક્રિયકમાં ઘટાડો થાય, નિપજમાં વધારો થાય, એટલે અહીંયા પ્લસ કર્યું. 1x રેડી, અહીંયા ઘટે ત્યારે અહીંયા અડધો x વધે છે. ઓકે, કુલ ટોટલ સંતુલન સમયે વાત કરીએ તો અહીંયા પહેલા શરૂઆતમાં કેટલા હતા? 1 મોલ, એમાંથી x મોલ જેટલો ઘટાડો થયો. અહીંયા પહેલા 0 મોલ, 0 મોલમાં એટલા વધારવી, 0 માં એટલા એડ કરવી તો એટલે ને એટલા રહેશે, એટલે વાત કરે છે x/2. ઓકે, મને નથી લાગતું કઈ પ્રોબ્લેમ. અહીંયા વાત કરે છે કુલ મોલની વાત કરે છે. કુલ મોલ આ બધા થઈને મોલ કેટલા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 1 - x, અને અહીંયા વાત કરે તો x/2. મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે આમાં જો આ 1x છે, એમાંથી અડધો x જાય. ઓકે, જો ફરીથી હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, આ એક એમ ના 1x છે, એમાંથી અડધો x જાય તો વિદ્યાર્થી મિત્રો અડધો x વધે, નિશાની મોટાની. રેડી, 1x માંથી આ અડધો x કાઢ્યો તો અડધો x વધ્યો, નિશાની મોટાની. રેડી, તો આ મળી જાય આપણને કુલ મોલ. શું મળી જાય? આ મળી જાય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કુલ મોલ. કુલ મોલ બરાબર કેટલા મળી જશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલા. તો અહીંયા કીધું છે કુલ મોલની કણોની સંખ્યા બરાબર 1/i. તો આ તે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર આવ્યું એ i બરાબર આવ્યું. i બરાબર કેટલું આવ્યું? 1x/2. ઓકે, આ મળી ગયું i નું સૂત્ર. તો i આપણને ખબર છે, હા i આપણને ખબર છે. i ની વેલ્યુ i મૂકી દો એટલે આવડી જાય. રાઈટ, અહીંયા કઈક i નું સૂત્ર અલગ આવ્યું. કુલ મોલ. કુલ મોલ એટલે જ્યાં કુલ મોલ આયા વિદ્યાર્થી મિત્રો અહીં આયા 1x - 2 અપોન પ્રારંભિકમાં મોલ. પ્રારંભિકમાં મોલ કેટલા હતા? 1. તો અહીંયા આ એક વડે ભાગાકાર કરશું તો આવડો આ સૂત્ર આવશે. શું આવ્યું? અહીંયા વિદ્યાર્થી મિત્રો i બરાબર આ આવે ફોર્મ્યુલા. i બરાબર શું આવશે? 1 - x/2. કારણ કે અહીંયા 1 ના છેદમાં લખશું તો યાદ આવશું. હવે જો i ની વેલ્યુ અહીંયા મળી ગઈ છે તો i ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ. i બરાબર 500 ને 0.504 1 - x/2. ઓકે, હવે આ માઇનસ છે એટલે સામેની બાજુ ગયા તો અહીંયા પ્લસ થઈ જાય x/2. ઓકે, આ 1 અહીંયા જ રહેશે, આ બાજુ આવશે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જાય છે કેટલા? 0.504
4 મને નથી લાગતું કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા બેની આપણે બાદબાકી કરીએ તો અહીંયા તમે જુઓ છો 1000 માંથી અહીંયા 504 એટલે 500 માંથી બધા 4 કાઢશો તો અહીંયા 400 ને વિદ્યાર્થી મિત્રો 96 આવશે. ઓકે, આ બે ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકારમાં થઈ જશે અને અહીંયા વચ્ચે x. તો આ બેનો ગુણાકાર કરશું તો x બરાબર આપણને આવશે, કેલ્ક્યુલેટરમાં તમે આનો ગુણાકાર કરશો તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 0.992. રેડી? અને આને જો આપણે આના આટલા અંશ મળ્યા, કેટલા વિદ્યાર્થી મિત્રો? આટલા અંશ મળ્યા. પણ આપણે પર્સન્ટેજની વાત કરતા હોય તો આને 100 વડે ગુણીએ તો વિદ્યાર્થી મિત્રો 99.2% આપણને સુયોજન મળે છે. આ શું છે? બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું સુયોજન કેટલું? 99.2% જોવા મળે છે. ઓકે, મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, ફટાફટ મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, અને દાખલો તમે કમ્પ્લીટ કરી નાખો. અને મને લાગે છે કે આ દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલો તો આરામથી આવડી ગયો છે. રેડી? ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. હાલો. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આ મેળવતા પહેલા તમારે ટેક્સ્ટ બુકમાં આ રીતે આપ્યું છે. કેવી રીતે આપ્યું છે? તો અહીંયા વાત કરે છે એસિડમાં છે સમતુલન નિશેષ પ્રમાણે ધ્યાનમાં લો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા આપી છે આખી. રેડી? પ્રક્રિયા પરથી કીધું છે કે અહીંયા જો દ્રાવ્યનો વિયોજન અંશ x દર્શાવે છે તો શું થાય કે આપણી પાસે કેટલા મોલ છે બેન્ઝોઇક એસિડના અવિયોજિત? તો 1 - x મોલ અવિયોજિત છે અને સમતુલન સમયે સુયોજિત મોલનું સંખ્યા આપી છે x/2. ઓકે, તો અહીંયા કુલ મોલ કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કુલ મોલની વાત કરે તો હું અહીંયા કહું છું કુલ મોલ. ઓકે, કુલ મોલ બરાબર જો તમને કંઈ ના આવડતું હોય તો x - 1. ઓકે, એમાં વિદ્યાર્થી મિત્રો આ જે આયા એને ઉમેરી દો. કેટલા આયા? ઓકે, 1x/2. અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે આખા કુલ ટોટલ કરશો તો અહીંયા જો 1x માંથી અડધો x જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અડધો x વધશે. ઓકે, આ થઈ જશે કુલ મોલ બરાબર આ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ડાયરેક્ટ તમે ગોખી નાખશો તો પણ હાલ છે. અને આ 3 લાઈન, કેટલી? 1 લાઈન, 2 લાઈન અને આ 3 લાઈન વિદ્યાર્થી મિત્રો તમે ગોખી નાખો. પછી 1/4 આ તો આપણને 100 ને અહીંયા ખબર છે 20, સોરી 122, 20 ક્યારેક બોલાય જાય પણ 122 લખું છું. 122 જે સામાન્ય મોલર દળ છે. બેન્ઝોઇક એસિડનો અમાન્ય જ્યારે આપણે ગણ્યો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો 241.98. ઓકે, આ આવ્યો તો. અને અહીંયા તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં આંકડા દબાવશો ત્યારે વિદ્યાર્થી મિત્રો આવશે 504. ઓકે, 0.500. ઓકે, મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લીધો છે. હવે જો આ આખો દાખલો કેવી રીતે આખો તમારા ટેક્સ્ટ બુકમાં આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો શરૂઆતમાં 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળે ઠારણ અવનય બિંદુ આપેલું છે 1.62 કેલ્વિન. ઓકે, મોલર અવનયન અસળાંક આપેલો છે 4.9 કિલો કેલ્વિન પ્રતિ મોલ. અને જો એસિડના દ્રાવણમાં દ્વિઅણુ બનાવે તો એનું કેટલા ટકા સુયોજન થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો W1 KF બધી વેલ્યુ આપણે લખાવી એ જ પ્રમાણે છે. એમાં પછી ડાયરેક્ટ સૂત્ર, તમને જે સૂત્ર આવડે એ સૂત્ર અહીંયા લખી લઈએ. ડાયરેક્ટ m બરાબર મૂકીને ડાયરેક્ટ કહેવાય કે વેલ્યુ મૂકી છે. જે આ આન્સર છે આપણે આવી ગયો હતો. રેડી? આપણે આવી ગયો તો 241.98 ગ્રામ પ્રતિ મોલ. 97 આવે છે કેલ્ક્યુલેટરમાં, આપણે 98 લખ્યા હતા. રેડી? કારણ કે ટેક્સ્ટ બુકને આપણે ફોલો કરી હતી. પછી આ મળી ગયું બેન્ઝોઇક એસિડનું પ્રાયોગિક વેલ્યુ. ઓકે, પ્રાયોગિક વેલ્યુ મળ્યું. આપણે સામાન્ય વેલ્યુ પણ ગોતી હતી, યાદ હશે તમને બધાને. રેડી? જે ટેક્સ્ટ બુકમાં નથી આપી. હવે આગળ જુઓ. આગળ તો વિદ્યાર્થી મિત્રો નીચેનું સંતુલન ધ્યાનમાં લો. જો તમારે મેં કીધું એ પ્રમાણે 2 મિનિટની ગણતરી ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ i બરાબર આ વેલ્યુ તમારે ગોખવાની રહેશે. રેડી? શું થશે? 1 - વિદ્યાર્થી મિત્રો x ની વેલ્યુ ગોથી નાખો. એ i બરાબર છે. i બરાબર તો અહીંયા સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ. રેડી? અહીંયા એમ કહે છે કે x એ વિયોજન અંશ છે એટલે આપણે x ની વેલ્યુ મેળવી દીધી. વિયોજન અંશ આપણે મેળવી દીધા. રેડી? શરૂઆતના મોલ અંશ જે આપણે જે x માઇનસ ઓલું કર્યું હતું કુલ ટોટલમાં યાદ આવશે એ 1 - x અને આપણે બેન્ઝોઇક એસિડમાં આ પ્લસ થતું પ્લસ x/2. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિદ્યાર્થી મોલની કુલ સંખ્યા જ્યારે સરવાળો કર્યો ત્યારે આપણે કુલ બરાબર 1 - x આપણે આવી ગયો તો જવાબ. રેડી? વિદ્યાર્થી મિત્રો અહીંયા કણોની સંખ્યા આપણે જે કહ્યું તે સમતુલન સમયે કણોની સંખ્યા 1/5 અવયવ i બરાબર હોય છે. અહીં i બરાબર સામાન્ય કરીને આપણે અહીંયા 500 ને 0.504 જવાબ આપણે લાવી દીધા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો? આગળ અહીંયા જો સામાન્ય અને અસામાન્ય મૂકી અહીંયા વેલ્યુ એને મૂકી નથી. આ i બરાબરની વેલ્યુ છે એ ડાયરેક્ટ અહીંયા i બરાબર મૂકી દીધી છે. આમાં છોકરાને ઘણું કન્ફ્યુઝન થાય છે કે આ વેલ્યુ ક્યાંથી આવી. આ વિદ્યાર્થી મિત્રો જે આપણે કુલ મોલર દળ હતા વ્યવસ્થિત સમજાયું છે, તમે જોજો. એને આપણે ઓલી સાઈડ લઈ ગયા હતા એટલે 1 - આ તમે આ વેલ્યુ આપણે મૂકી હતી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 496 આવ્યું હતું. આખી લાઈનમાં 2 વડે અહીંયા ગુણ્યા એટલે 992. આમાં થોડુંક કન્ફ્યુઝન વાળું છે. આપણે અહીંયા જો જવાબ આવા 99.2% આપણો જવાબ ક્લિયર આવે છે પણ આટલામાં છોકરા છે ને માથું ખંજવાળી દે.
એટલી મતલબ કન્ફ્યુઝન વાળો મામલો થઈ જાય, કારણ કે 11મા ધોરણના કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા, એટલે આ દાખલામાં પ્રોબ્લેમ થશે. બાકી દાખલો મેં ગણાયો એ પ્રમાણે તમે ગણશો 2 મિનિટમાં યાદ રહી જાય છે, અને બોર્ડની પરીક્ષા લગી તમે દાખલો બોલશો નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આવો નવો મસ્ત મજાનો આગલો દાખલો જોઈએ છે. રેડી? એ પહેલા આ એકવાર જોઈ લો તમે કઈ રીતે આખી ગણતરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલો દાખલો જોઈએ. આ દાખલો પણ ગુજરાત બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, અને આ દાખલો પહેલા દાખલા કરતાં પણ ઈઝી છે, સરળતાથી આવડી જશે. ઓકે, કંઈ પણ ગોખવાની જરૂર નથી. તમારે ટેક્સ્ટબુક સાથે જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા શીખવાની પૂરેપૂરી કોશિશ કરશું, અને આ દાખલો તમે 2 વાર જોશો વિડીયો, એટલે આ તમે ગુજરાત બોર્ડની પરીક્ષા સુધી ભૂલશો નહીં, એની ગેરંટી છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આગળ આપણે જોઈએ, રકમ પહેલા જોઈ લઈએ કે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે. ઠારણ બિંદુ અવનયન 0.0205 કેલ્વિન અવલોકિત થાય છે. એટલે આ ઠારણ બિંદુ છે, આ જે ઠારણ બિંદુ આપ્યું એ પાછળ જો આપ્યું છે અવલોકિત ઠારણ બિંદુ છે. રેડી કરવામાં આવ્યું છે. ત્યારે વોન્ટોપ અવયવ અને એસિટિક એસિડનું વિયોજન અચળાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, ઠારણ બિંદુ અવલોકિત કરવામાં આવ્યું છે. વોન્ટોપ અવયવ આઈ ની વાત કરે, વોન્ટોપ અવયવ આઈ જ્યારે ગોતું હોય ત્યારે વોન્ટોપ અવયવ આઈ નું સૂત્ર બધાને તમને ખબર છે. શું સર? તો એક તો અહીંયા છે અવલોકિત. વિદ્યાર્થી મિત્રો શું હોય? અવલોકિત. ઓકે, ઠારણ બિંદુ. આમાં મને નથી લાગતું કઈ પ્રોબ્લેમ હોય. અને બીજું આવશે અહીંયા ગણતરી આપણે કરશું, આખી ગણતરી કરશું, એટલે આવશે ગણતરી કરેલ ઠારણ બિંદુ. આમાં મને નથી લાગતું કે કઈ પણ પ્રોબ્લેમ હોય. અવલોકિત ઠારણ બિંદુ અને ગણતરી કરેલ ઠારણ બિંદુ. અવલોકિત ઠારણ બિંદુ અહીંયા તમે જોઈ શકો છો કે અવલોકિત ઠારણ બિંદુની વેલ્યુ તમને આપી છે 0.0205. ઓકે, આ તમને કહેવાય ને કે 205 તમે આવી એટલે કેલ્વિન આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક આપણે જો ગણતરી આ પૂરી ગણતરી કરીને આખી મેળવી લઈશું એ નીચે આવશે. ઓકે, તો તમને આ મળી જશે. ઓકે, આ દાખલામાં કઈ કઈ વેલ્યુ આપી છે? તો જો એક કોર તો ઘનતા આપી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ઘનતા આપી છે. ઘનતા કેટલી આપી છે? તો ઘનતા 1.06 ગ્રામ પ્રતિ ml. વિદ્યાર્થી મિત્રો કેટલી આપી છે? ગ્રામ પ્રતિ ml. મને નથી લાગતું કે આમાં કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા એસિટિક એસિડનું વજન નથી આપ્યું, પણ ml માં આપ્યું છે. કેટલું એસિટિક એસિડ છે? લિક્વિડ હોવાથી અહીંયા કહેવાય ને કે ml માં આપ્યું છે 0.6 ml. ઓકે, ઓગાળવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. હવે આમાં તમને હું વાત કરું આગળ, તો અહીંયા ઘનતા વિદ્યાર્થી મિત્રો ઘનતા બરાબર તો થાય દળ ભાગ્યા કદ. ઓકે, આમાં મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. ઘનતા બરાબર થાય દળ ભાગ્યા કદ. હવે આમાં આપણને ઘનતા આપેલી છે, કદ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો દળ કેટલું થાય? તો આ ઘનતાને આ બાજુ જાય, આ કદ છે એને ઘનતા બાજુ લઈ જઈએ, બેનો ગુણાકાર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ દળ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને વજન મળી જશે. ઘનતા અહીં જોઈ શકો છો, ઘનતા આપેલી છે 1.06 ગુણ્યા 0.6 ml. રેડી? આ બેનો ગુણાકાર કરશું એટલે આપણને મળી જશે વજન. તો સર કરી નાખો. નહીં, આપણે કરશું નહીં. આગળ કહેવાય ને કે આ કંઈ પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના આપણને આખો જવાબ મળી જશે, એટલે અહીંયા આપણે કંઈ કરશું નહીં. ઓકે, તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા મોલ બરાબર તો કોઈનો વજન ભાગ્યા અણુભાર. તો વિદ્યાર્થી મિત્રો વજન બરાબર તો આ જો આજે વેલ્યુ આપણે મેળવી જ રહી છે. રેડી? તો એ વજન બરાબર અહીંયા વેલ્યુ મૂકશું. કેટલી વેલ્યુ મૂકશું? 0.6 ગુણ્યા અહીંયા પોઈન્ટ કાઢી નાખશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં આવી જશે 10. ઓકે, કેમ પોઈન્ટ કાઢ્યો? કારણ કે આ એસિટિક એસિડ જે છે એનો અણુભાર વિદ્યાર્થી મિત્રો, આ એસિટિક એસિડનો તમે અણુભાર જ્યારે ગોતશો તો વિદ્યાર્થી મિત્રો એનો અણુભાર આવે છે 60. ઓકે, 60. મને નથી લાગતું કે આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. હવે અહીંયા જોઈ શકો છો સદાણ 60. વિદ્યાર્થી મિત્રો સદાણ કેટલા થાય? 60. ઓકે, નીચે 100 છે, ઉપર અહીંયા પોઈન્ટ કાપી નાખશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 0.0106, એટલે 0.0106. આટલું વિદ્યાર્થી મિત્રો મોલ મળે છે. આટલા શું મળી જાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલા આપણને મળ્યા મોલ. શું મળ્યા? આ મળી ગયા મોલ. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, મોલ મળી ગયા. તો અહીંયા મોલારિટી. વિદ્યાર્થી મિત્રો મોલારિટીનું સૂત્ર શું છે? તો મોલારિટીનું સૂત્ર છે મોલ ભાગ્યા કેજી. મોલ પર કેજી. રેડી? 1 મોલ જો આપણે 1 કિલો દ્રાવણમાં ઓગાળવી તો એને મોલારિટી કહેવાય. ઓકે, તો અહીંયા મોલ આવી જશે. આન્સર આવી જશે. કેટલા આવ્યા છે? 0.0106. રેડી? ઓકે, અહીંયા વિદ્યા કેલ્વિન તો અહીંયા લીટરનું વજન 1 કિલોગ્રામ. રેડી? 1 કિલોગ્રામ. કેમ? કારણ કે 1 લીટર બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 1 લીટર પાણીમાં આપણે ઓગાળવાનો પ્રયત્ન કર્યો છે. 1 લીટર બરાબર 1 કેજી, એટલે કે W1 બરાબર કેટલા? 1 કેજી થઈ જાય છે. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. રેડી? તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા કેજી કેટલા કિલો આપ્યા છે? W1 બરાબર તો 1 કિલો આપ્યા છે. કેટલા કિલો આપ્યા છે? 1 કિલો આપ્યા છે. તો અહીંયા 1000 વડે ગુણવાની જરૂર નથી, કારણ કે કિલોમાં આપ્યું છે. તો અહીંયા મોલાલિટી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે મોલાલિટી બરાબર શું થઈ જશે? 1 વડે ગમે એટલાને કહેવાય કે ભાગાકાર થાય તો ગુણાકાર થાય, પણ એ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આ મળી ગયું આપણને. શું મળી ગયું? એમ મોલાલિટી. ઓકે, કેપિટલ M એટલે મોલારિટી, સ્મોલ m એટલે મોલાલિટી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી ગયું છે મોલાલિટી.
કંઈ પણ અત્યારે લગીને જોઈ શકો છો કે આટલી બધી ગણતરી કરી કંઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કર્યો. કેમ? કારણ કે આ બેનું જ્યારે ઘનતા અહીંયા ઘનતા બરાબર થાય છે દળ ભાગ્યા કદ, તો અહીંયા 100 કરી વજન મેળવી લીધું, વજન મળ્યું, અહીંયા વજન ભાગ્યા અણુભાર એટલે મોલ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, વજન છેદમાં અણુભાર મૂક્યો, અહીં પોઈન્ટ કાઢ્યો એટલે 10 મૂક્યા, ઉડાડ નાખ્યા, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી ગયો ગણતરી વગર. કંઈ કેલ્ક્યુલેટર યુઝ હજી લગીન કર્યું નથી. આ ગઈ મોલારિટી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઠારણ બિંદુ અવનયન ગોતવું હોય, ડેલ્ટા ટી એફ બરાબર આપણને આટલી વસ્તુ ખબર છે, શું છે? કે એફ ઇન્ટુ અહીંયા આપણને કહેવાય ને કે એમ. રેડી? ચલે છે કરો તો વાંધો નહીં, અહીંયા ચલે છે દૂર કરીએ એટલે કે અચળાંક આવશે. ઓકે, હવે અહીંયા ડેલ્ટા ટી એફ જે આપણને કહેવાય ને કે ગોતવાનો છે ગણતરી કરેલો ઠારણ બિંદુ, અને અહીંયા કે એફ આપ્યો નથી, અહીંયા કંઈ પણ કે એફ આપ્યો નથી, પરંતુ કે એફ ની વેલ્યુ જ્યારે પાણી હોય તેમાં ઓગાળવામાં આવે, પાણીમાં ઓગાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે કે એફ ની વેલ્યુ આપણે આ યાદ રાખવાની છે. યાદ રાખજો, કે એફ ની વેલ્યુ યાદ રાખવાની છે. કેટલી છે? તો 1.86. રેડી? 85 1.86. 1.86 ગુણ્યા મોલારિટી. મોલારિટી અહીંયા આજે આપણે હમણાં જ ગણી રહી કેટલી છે? 0.01106. ઓકે, આમાં મને નથી લાગતું. તો અહીંયા જ્યારે તમે ગુણાકાર કરશો તો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 0.0197. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે કિંમત રહી એ ગણતરી કરી, આ ગણતરી કરેલી આવી, તો ગણતરી કરેલી અહીંયા આપણે 0.0179 આવી રીતે આગલા પેજમાં મૂકી દઈશું, એટલે આ બેનો ગણતરી કરી નાખશું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આપણે ગણતરી કરી નાખશું તો તમને ખબર છે કે આપણે ગણતરી કરી નાખવી એટલે આગળ આપણને અહીંયા આય મળી જશે. ઓકે, આ બેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરો તો જોઈએ, તો અહીંયા જ્યારે કે કેલ્ક્યુલેટરમાં તમે ભાગાકાર કરશો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તમારે 1.041. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.041 અહીંયા આય બરાબર આવે છે. ઓકે, મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ દાખલામાં કંઈ પ્રોબ્લેમ હોય. રેડી? મસ્ત મજાનો દાખલો છે, સ્ક્રીનશોટ પાડી લો. આગળ જે દાખલો બાકી છે, કારણ કે મેન જે પાર્ટ છે એ જે બાકી છે, એટલે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો તમે છે સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જુઓ અહીંયા આપણે વન ટોપ અવયવ હજી હમણાં મેળવ્યો અવલોકિત ઠારણ બિંદુ ને ગાણિતિક ઠારણ બિંદુ. તો અહીંયા વાત કરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અવલોકિત 0.0205 કેલ્વિન જે આપણને રકમમાં આપેલું હતું. ગણતરી જે આપણે કેટલી બધી માથાકૂટ કરીને મેળવ્યું એ વિદ્યાર્થી મિત્રો 1.97 કેલ્વિન. ઓકે, રેડી? અહીંયા જ્યારે આપણે બેનો જ્યારે આપણે સાદુરૂપ આપ્યું ત્યારે અહીંયા જવાબ આવ્યો તો 1.041. રેડી? આ મળ્યો તો આપણને વન ટોપ અવયવ વિદ્યાર્થી મિત્રો આઈ બરાબર વેલ્યુ. ઓકે, હજી આપણે મેળવી છે એટલે એમ કહેતા નહીં સર આમાં કંઈ ખબર ન પડે. હવે આગળ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ એ વિદ્યુત વિભાજ્ય છે. કેવો? નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને એસિટિક એસિડનું જ્યારે વિભાજન થાય ત્યારે અહીંયા જોઈ શકો છો એસિટેટ અને હાઇડ્રોજન, એસિટેટ અને હાઇડ્રોજન એમ બે આયનોમાં વિયોજન થાય છે. રેડી સર? એ તો ખબર છે. હવે અહીંયા માની લો કે એસિટિક એસિડનું વિયોજન અંશ x છે. રેડી? તો x હોય તો આપણે જ્યારે આખું પ્રક્રિયા લઈએ ત્યારે આ જો આપેલા છે મોલ, સ્ટાર્ટિંગના મોલના, તો અહીંયા હું શીખવાડી દઉં છું આ લાઈન આખી. પ્રારંભિકમાં મોલ એટલે પ્રારંભિકમાં હજી માત્ર ને માત્ર પ્રક્રિયક હોય, નિપજ કંઈ બન્યો ન હોય, તો વિદ્યાર્થી અહીંયા